हाय फ्रेंड, तो आज તમારે હારે ગુજરાતી સ્ટાઇલ લાડવા રેસીપી શેર આજ હું બનાવું છું મોતીચૂરના લાડવા ગુજરાતી સ્ટાઇલ। મોતીચૂરના લાડવા બનાવવા હાટું સર્વપ્રથમ ભાખરા કરવા પડે। એને હાટું આપણે લોટ બાંધશું। તા લીધો છે જાડો લોટ, ઘેઉનો લોટ જાડો દળાવેલો છે। આમાં આપણને તેલ એડ કરીને પોળા પોળા હાથે ભાખરીનો લોટ બાંધતા હોય એવી રીતે લોટ બાંધવાનો છે। ફરક એટલો છે કે ભાખરીના લોટમાં આપણને તેલ ઓછું હોય અને મીઠું એડ કરતા હોય। આ લાડવામાં મીઠું એડ ન કરવાનું હોય, બાકી ભાખરા જેવું જ લોટ બાંધવાનું હોય અને આમાં તેલ એડ કરવાનું હોય જાજુ। જેમ કે આપણે આમાં હાથમાં લઈએ લોટ આમ ગોટો વળી જવો જોઈએ એટલો આપણે આમાં તેલ એડ કરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતો જવાય। ભાખરીના લોટમાં આમથી થોડું થોડું પાણી ઉમેરવાનું હોય અને આ લોટ એવી રીતે બાંધવાનો હોય, ભાખરાનો લોટ મમરી ઘોડે બાંધવાનું હોય। મમરી આપણે હાથમાં લીધી અને થોડી એને દબાવી તો કેમ તરત જ ભાંગી જાય, એવી જ રીતે આ લોટ બહુ સોફ્ટ હોય એટલે એને હાવ પોલા પોલા હાથે થોડું થોડું પાણી એડ કરીને બાંધવાનું હોય। અહીંયા અમારા ભાખરીનો લોટ બાંધીને તૈયાર છે અને આપણે ભાખરી નથી કરવાની, મોટા ભાખરા કરવાના છે એટલે મેં ભાખરાનો લોટ બાંધીને તૈયાર છે અને આવા મોટા ગોળિયા કરવાના છે, મોટા ઊંડા કરવાના છે। અહીંયા મારી ભાખરી વણીને તૈયાર છે। એવી રીતે પોલા પોલા હાથે વણતા જવાની અને બહુ જાડી રાખવાની છે। અને જે આપણે ભાખરી મોન જાજુ હોય લાડવાના લોટમાં ભાંગી જતી હોય ને તો એમાં હાથેથી હરકી કરતી જવાની અને વણતી જવાની। ચારી ઓર હરકી વણવાની છે, પર બહુ પાતળી નથી કરવાની। પાતળી કરો એટલે બહુ સડી જાય ને લાડવા ન હારા થાય, એટલે ભાખરી હંમેશા જાડી જ રાખવાની છે। અને આ મેં ભાખરી શેડવા મૂકી છે, તાવડી ઊની થઈ ગઈ પછી મેં ભાખરી નાખી છે। અને ભાખરી શેડવો ને તો એ આપણી ભાખરી શેડવતા એવી રીતે નથી શેડવવાની। આ ભાખરા છે એટલે આ ભાખરા અધર કાચા ચેડવાના હોય, આખા 100% આને કૂક નથી કરવા, અને 70-80% જ કૂક કરવાના હોય। આ ભાખરી સડે છે, હવે ધીમા ગેસે ચડવા દેવાની છે અને આ મારી ઓલરેડી એક પેલી સડી છે, જો એવી રીતે આપણે સડવા દેવાની છે બે સાઈડથી ભાખરી। બહુ કડકડી નથી કરવાની, ભાખરી નરમ જ કરવાની, હાથમાં પકડો તોય ભાંગી જાય। તો અહીંયા હું તમને આ લોટ છે, જો લોટ એટલો સોફ્ટ છે, હાથથી મેશ કરો તો હાવ ભૂકો થઈ જાય એવો લોટ છે। આપણે ભાખરી સડે છે, ભાખરી ઠરી જાય ત્યારબાદ આપણે એને એવા કટકા કરી લેવાના છે। હાવ ઠરી જાય પછી ઝીણા ઝીણા કટકા કરી લેવાના અને 5-10 મિનિટ રહેવા દેવાનું। પછી એને મિક્સી જારમાં પીસવાનું છે, ત્યાં લગી નથી પીસવાનું કેમ કે પછી પરસીવો વળે એટલે। અહીંયા મેં બધા ભાખરીના બટકા કરીને ઠરવા મૂક્યા છે। તમારે ખાંડના લાડવા ભાવતા હોય તો ખાંડના અને ગોળના લાડવા ભાવતા હોય તો ગોળના, જે લાડવા બનાવવા હોય એ હું તો બેય બનાવું છું એટલે મેં ખાંડના લાડવા બનાવવાથી થોડી ખાંડ પીસી લીધી છે। એવી રીતે મેં હાવ ઝીણી ખાંડ પીસી લીધી છે, કેમ કે લાડવામાં પછી સરસર ન થાય એટલે હાવ ઝીણો ભૂકો કરી લીધો છે ખાંડનો। હવે આપણે આ ભાખરીના બટકા કર્યા હતા એ ઠરી ગયા છે, તો હવે આપણે એ પણ પીસી લેવું અને આનો આખો ભૂકો થઈ જાય એટલો ભૂકો આપણે આને એવી રીતે કરવાનું છે કે બહુ જાડોય નહીં ને બહુ ઝીણો નહીં। ઝીણો કરો તો લાડવો હાવ ચીકણો થઈ જાય અને જાડો કરો તો લાડવો જાડો લાગે, એટલે આપણને એને હાવ મીડિયમ પીસવાનું છે, જો એવી રીતે। એવી રીતે મીડિયમ પીસવાનું છે, મેં પીસી લીધું છે ને પછી ચોકીમાં ઠલવું છું।
મેં બધી ભાખરી એવી રીતે મીડિયમ પીસી લીધી છે. પછી આમાં જાયફળનો ભૂકો અને ઇલાયચીનો ભૂકો મેં ઓલરેડી કરીને બરણીમાં રાખ્યું છે, એ એડ કર્યું છે. મારે ગોળના હોતન લાડવા બનાવવાના છે, એટલે આ ગોળ છે એને હું એવી રીતે કટકી કરું છું. એ તમારે જેટલા ગળા લાડવા ખાતા હોય ને એ પ્રમાણે તમારે ઝાઝો ગોળ નાખવાનો, અને ઓછા ખાતા હોય ગળા તો ઓછો ગોળ નાખવાનો. એવી રીતે તમારે તમારા સ્વાદ પ્રમાણે જેવું ખાતા હોય એવું ગળું કરવાનું છે. હવે અહીંયા બધા ગોળનો ભૂકો થઈ ગયો છે. એ પછી હવે આપણે ઘી ઊનું કરવાનું છે. તો એક ટીનની તપેલીમાં આપણે ઘી લેવું. ઘી આપણે ઊનું કરવાનું છે. અહીંયા મેં ઘી ગરમ કરવા મૂક્યું છે, અને ઘી આપણને હાવ ગરમ કરી લેવાનું છે. જ્યાં લગી ઘીમાં એવી રીતે બલૂન ન બને ત્યાં લગી આપણને એને ગરમ કરી લેવાનું છે. આ આપણું ઘી ગરમ થઈ જાય પછી આપણે જો ગોળ ઝીણો કાપ્યો તો આમાં મેં એડ કર્યું છે. આ એડ કરાઈ ગયું પછી આ જ મોટી તપેલી ગેસમાંથી મૂકવાની. હવે ધીમ ગેસ પર જ્યાં લગી ગોળ ન ઓગળે ત્યાં લગી એને આપણે હલાવવાનું છે. એટલે મેં ઝીણા ગોળ કાપ્યા હતા કે ઘીમાં ગોળ જલ્દી ઓગળી જાય. ધીમા ગેસે ગોળ એમ ચડવતા રહેવાનું એટલે ગોળ જલ્દી ઓગળી જાય. અહીંયા ઘીમાં ગોળ હાવ ઓગળી ગયો છે. જો એવો પેસ્ટ થઈ જવો જોઈએ ગોળનો હાવ, એટલે આપણે જો લાડવાનો આપણે ભાખરાનો ભૂકો કર્યો છે ને એ હરખી રીતે આમાં ભળી જાય. ગોળ હાવ ઓગળી જાય ત્યાં લગી આપણને એવી જ રીતે ચડવા દેવાનું છે. જો અહીંયા મારો ગોળ હાવ ઓગળી ગયો છે અને આમાં એવી રીતે બલૂન્સ બને છે, એટલે મારો ગોળ હાવ ઓગળી ગયો. બસ એવી સ્ટેજ થાય ને ત્યારે આપણે ગેસ બંધ કરી લેવાનો, અને પછી આમાં ઓલો આપણે ભૂકો કર્યો હોય ભાખરાનો એ એડ કરવાનો છે, અને હાર હલાવતા જવાનું છે એટલે મિક્સ થતો જાય. થોડું થોડું નાખતા જવાનું અને હલાવતા જવાનું છે. મોતીચૂરના લાડવા ખાવા હોય તો થોડી મહેનત તો કરવી જ પડે. હવે આમાં મહેનત આ છે કે આ ગોળ નાખીને આને એવી રીતે હરખી રીતે મિક્સ કરવું પડે, લોટ હલાવવું પડે. જો એવી રીતે લોટ ને ગોળ ઘી બધું મિક્સ થઈ જાય ને ત્યાં લગી એને હલાવવાનું છે. હવે અહીંયા હું બધું મિક્સ કરી લીધું છે અને અહીંયા મારે મિક્સ થઈ ગયું છે. તો હવે હું એના લાડવા વાળવાની છું. તો એવી રીતે હાથમાં જેટલે તમે નાનો લાડવો વાળવો હોય તો તમે નાના ગોળિયા કરો, મોટા લાડવા વાળવો હોય તો મોટો થોડો ઝાઝો લોટ લો. અમે તો જો એટલા મોટા લાડવા કરીએ એટલે અમે એટલો લોટ લીધો છે ને એવી રીતે બે હાથના મદદથી લાડવા વાળીને ચોકીમાં મૂક્યા છે, અને એવી રીતે અમે લાડવા બનાવ્યા છે. આપણો લાડવો ગોલ ગોલ થઈ જાય ત્યારબાદ અહીંયા થોડા ખસખસના બી હોય એ ઉપરથી એવી રીતે બે હાથેના મદદથી જેવા લાડવા વાળીએ છીએ એવી જ રીતે એને ફરતે ફરતે ચોંટાડી દેવાના છે. આ જો આ ખસખસવાળો લાડવો બનીને તૈયાર છે. એવી જ રીતે બધા લાડવા વાળી લેવાના છે. બે હાથેના મદદથી હાવ પોલા દબાવવાનું હોય. બહુ ઘી દઈને દબાવો એટલે આમાં આપણે જે ઘી એડ કર્યું હોય એ ઘી બારો આવે, અને એ લાડવો એ હારો ન થાય. હારા લાડવા બનાવવા હોય તો હાવ પોલા હાથે વાળવા પડે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતા દી.